મહાત્મા કથા યોજાઈ વીરતા પરમો ધર્મને સાકાર કરવા દીકરીઓને ત્રિશળ અર્પણ કરાયા. પાટણ શહેરના વિલાજ પાટી પ્લોટ ખાતે ઓમ શિવર્પણ ગ્રુપ દ્વારા આયોજિત અને હરિઓમ ગૌશાળાના સંયુક્તથી ગૌ મહાત્મા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 33 કોટી દેવી દેવતાઓ જેના શરીરમાં વાસ કરે છે તેવી ગૌમાતાનો પ્રચાર પ્રસાર, ગૌમાતાની રક્ષા, ગૌમાતાના સંવર્ધનના સંદેશ ઘરે ઘરે પહોંચાડવા માટે દિવ્ય અલૌકિક કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતપુર ગામના યુવાન, ઉદ્યોગ સાહસિક અને યુવા દાનેશ્વરી જીગરભાઈ ડાયાભાઈ પટેલ પરિવારના મુખ્ય યજમાન પદેથી આયોજિત ગૌ મહાત્મા કથાની વ્યાસપીઠ પર બિરાજમાન થઈને જ્યોતિદાદાએ ખૂબ સરળ શબ્દોમાં ગૌ માતા અને સનાતન ધર્મના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રહસ્યોની કથા કરી હતી. ગૌ મહાત્મા કથામાં પધારેલા જીગરભાઈ પટેલ અને તેમના પત્ની દીપિકાબેન પટેલના હસ્તે ગૌમાતાનું પૂજન કરી આરતી ઉતારી કથાનો શુભારંભ કરાવ્યો હતો. દાનેશ્વરી યુવા સાહસિક જીગરભાઈ પટેલના પિતા સ્વર્ગસ્થ ડાયાભાઈ અને માતૃશ્રી સ્વર્ગસ્થ જ્યોતિબેનના સ્મરણાર્થે આયોજિત કથામાં વ્યાસપીઠ પરથી સનાતન ધર્મમાં ગૌમાતાએ સામાન્ય પ્રાણ નથી પણ કામધેનુ માતાની દીકરીઓ છે જેના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે. ગૌમાતાને રાષ્ટ્રને ઐશ્વર્ય પ્રદાન કરતી દિવ્ય અવતાર છે જેવા રસ્તર બોર્ડ કરતા દ્રષ્ટાંતો રજૂ કર્યા હતા. 3 દિવસ સુધી આયોજિત દિવ્ય અલૌકિક ગૌ મહાત્મા કથામાં ગૌમાતાના આધ્યાત્મિક મહત્વ અંગે જણાવ્યું હતું કે ગૌમાતાની પૂજા કરવાથી સમગ્ર બ્રહ્માંડની પૂજા થાય છે. ગૌમાતા અને ધરતી માતામાં કોઈ ભેદ નથી. ગૌમાતા એ જ ધરતી માતા છે, ધરતી માતા એ જ ગૌમાતા છે. ગૌમાતાને ઘઉંની રોટલીઓ ખવડાવવાથી ગૌમાતાનો જઠરમાં ગ્લુટેન નામનો ગેસ ઉત્પન્ન થાય છે જેના કારણે ગૌમાતાને પીડા થાય છે. આવા અસંખ્ય પ્રેરણાદાયી ઘટનાઓ કથામાં રજૂ કરી હતી. સનાતન ધર્મમાં ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ તથા કેવી રીતે દેવી દેવતાઓના દર્શન કરવા, કેવી રીતે આરતી ઉતારવીને સનાતન ધર્મના વૈજ્ઞાનિક રહસ્યો કથામાં રજૂ કરાયા હતા. ગૌમાતાના સંવર્ધન, ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાની પૂજા આરતીના રહસ્યો ઉજાગર કરાયા હતા. ફૂલથી ઉમળકાભેર વધામણા કરાયા હતા. દિવ્ય અલૌકિક કથામાં કુંવારિકા ગૌમાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હરિયમ ગૌશાળામાંથી 3 કુંવારિકા ગૌમાતાને કથામાં લવાયા હતા. 3 ગૌમાતાની દરેક કથા સાંભળવા આવેલ શ્રદ્ધાળુઓએ કુમકુમ તિલક કરી ચોખા ફૂલોથી પૂજા કર્યા બાદ આરતી ઉતારી ધન્ય બન્યા હતા. ગૌ મહાત્મા કથામાં શિવજીનું પ્રાગટ્ય, શિવલિંગનું વૈજ્ઞાનિક રહસ્ય, શિવજી અને કુળદેવી ઉમા માતાજીનું પૂજાનું રહસ્ય, ધાર્મિક રહસ્યો અને તહેવારોની ઉજવણી સાથે સામાજિક પ્રસંગો સાથે બિલીપત્રના રહસ્યો ઉજાગર કર્યા હતા જે સાંભળી શ્રોતાઓ ગદગદિત અને પ્રભાવિત થઈ ગયા હતા. કથાના અંતિમ દિવસે તારીખ 26 જાન્યુઆરીના રોજ નોતરા ગામના પ્રહલાદભાઈ પ્રભુદાસ પટેલ પરિવારના હસ્તે 100 દીકરીઓને ચમત્કારિક ગણાતા લાકડામાંથી બનાવેલા ત્રિશૂલ અર્પણ કરાયા હતા. ત્રિશૂળ ધારણ કરીને દીકરીઓએ શૌર્ય ગીતનું ગાન ગાયું હતું. દીકરીઓએ સનાતન ધર્મ, ભારત માતા, સમાજ, પરિવાર ને પોતાની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બની હતી. નોતરા ગામની બહેનો અને માતપુર ગામની બહેનો સાથે પાટણની બહેનોએ ત્રિશૂળ ધારણ કર્યા હતા. ગૌ મહાત્મા કથાને સફળ બનાવવા વિલાજ પાટી પ્લોટ, હરિયમ ગૌશાળા, પાટણના પત્રકાર એકતા પરિષદના મિત્રો રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, સ્નેહલ નિમાવત સહિતના શ્રદ્ધાળુઓએ સહયોગ આપ્યો હતો. નોરતા ગામના પ્રહલાદભાઈ પટેલ અને પરિવારજનોએ ગૌ કથા કરાવવા માટે પણ સંકલ્પ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણ એકતા પરિષદના રાજુભાઈ પટેલ અને પત્રકાર મિત્રોએ દાનેશ્વરી જીગરભાઈ પટેલ અને તેમના પત્ની દીપિકાબેન પટેલનું પણ સન્માન કર્યું હતું. જગદીશજી ઠાકોર અને તેમની ટીમે સમગ્ર કથાનું લાઈવ રેકોર્ડિંગ YouTube ચેનલ રાજુભાઈ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ.